વાંકાનેરના રાજાવડલા રોડ પર મારામારીની ઘટનામાં પોલીસને ગેરમાર્ગે દોરી ખોટી ફરિયાદ નોંધાવાઈ હોવાનો દાવો. વિડીયો વાયરલ. વાંકાનેર શહેરના રાજાવડલા રોડ પર 2 દિવસ પૂર્વે ગાડી લઈને પસાર થતા એક આધેડને 3 શખ્સોએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો હોય, જે મામલે ગઈકાલે રાત્રિના પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ મામલે ફરિયાદમાં આરોપી તરીકે નામ લખાવવામાં આવેલ લતીફ વડાવિયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેને દાવો કર્યો છે કે બનાવ સમયે પોતે સ્થળ પર ગેરહાજર હોય, જેના સીસીટીવી ફૂટેજ પણ પુરાવા રૂપે હોય છતાં ફરિયાદીએ પોલીસને ગેરમાર્ગે દોરી તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે. તમારું નામ શું છે? મારું નામ વકાલિયા લતીફ અમીરભાઈ, જાતે મોમીન અને ધર્મ મુસ્લિમ છે. તમે ક્યાં રહો છો અને શું કામ કરો છો? હું રાજાવડલા ગામમાં રહું છું અને મોનાલી ચેમ્બરમાં મારે કાર રિપેર કરવાનો વર્કશોપ છે. ગઈકાલે તમારા પર જે પોલીસ ફરિયાદ થઈ તે મામલે તમારે શું કહેવું છે? ગઈકાલે જે મારા પર ફરિયાદ થઈ તે તદ્દન ખોટી છે અને એ બનાવ બાબતે મને કશું ખબર નથી. તમારા પર ખોટી ફરિયાદ થયેલ છે તે બાબતે તમારી પાસે કોઈ પુરાવા છે? આ બનાવના દિવસે સવારે 9:30 થી કરી કે સાંજના 6:45 સુધી હું મારી ગેરેજ પર મિકેનિક કામ કરતો હતો અને તેમના સીસીટીવી ફૂટેજ મારી પાસે છે અને હું તે કુરાનને ગવાહી રાખીને વાત કરું છું. આ બનાવમાં ફરિયાદીએ પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી મારા પર ખોટી ફરિયાદ કરેલ છે, જે હું કુરાનને સાક્ષી રાખીને વાત કરું છું. તમારા પર ખોટી ફરિયાદ થયેલ છે તો હવે તમે આગળ શું કાર્યવાહી કરશો? આ ફરિયાદી મારી પાસે કાર રિપેર કરાવે છે અને કોઈના કહેવાથી મારા પર ખોટી ફરિયાદ કરેલ છે તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ.